ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે અને તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂનની કામગીરી હજુ અધૂરી છે। એબીપી અસ્મિતાના ગ્રાઉન્ડ રિયાલિટી ચેકમાં પ્રશાસનના દાવાઓની પોલ ખુલ્લી પડી। વેજલપુર વિસ્તારમાં મુખ્ય પાણીની લાઇનમાં ભંગાણની સમસ્યા લાંબા સમયથી ઠેરની ઠેર છે। એક જ સ્થળ પર 5 થી વધુ વાર પાણી લીકેજ થવાની ફરિયાદો ઓનલાઈન અને ઓફલાઈન કરવામાં આવી। ચોમાસાની ઋતુને હવે ફક્ત એક સપ્તાહનો સમય બાકી રહી ગયો છે, ત્યારે અમદાવાદ શહેરમાં હજુ પણ કેટલાક જગ્યાએ રોડ રસ્તાના કામકાજ, ગટરના કામકાજ, ડ્રેનેજના કામકાજ હજુ પણ અધૂરા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। તેવામાં અત્યારે હાલ મારી પાછળના આ દ્રશ્યો જોઈ શકાય છે કે આ વેજલપુર વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં જોઈ શકાય છે કે આ રોડ રસ્તા પર આ મેઇન પાણીની જે ગટર જે છે તેની લાઇનની આ જોવા મળી રહી છે અને અહીં અનેકવાર કમ્પ્લેન કરવામાં આવી છે, તેમ છતાં પણ હજુ સુધી આનો નિવેડો ન આવ્યો હોય તે પ્રકારની વાત જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે અહીંના સ્થાનિકો છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું, જાણીશું કે કેવા પ્રકારની આખી સમસ્યા સર્જાતી હોય છે। ખાસ કરીને વાત કરીએ તો હવે ચોમાસાની તૈયારી જ છે અને આ પ્રકારનું કામકાજ છે। તમે આ વિસ્તારના છો, કેવી મુસીબતો પડે છે? હા, હું અહીંયા સામેની સોસાયટી ન્યુરોજ સોસાયટીમાં રહું છું। અમારી સામે અહીંયા જે ખાડો દેખાય છે એ ખાડાનું ખોદકામ પાઇપલાઇન 6 થી 7 વખત તૂટી અને રિપેર કરે છે છતાં તૂટે છે। હવે વેકેશન ખુલવા આવ્યું, અહીંયા આજુબાજુ 3-4 સ્કૂલો છે, બધા બાળકો અહીંથી કેવી રીતે નીકળશે? ટ્રાફિક એટલું બધું થાય છે કે આવવા જવામાં પણ એટલી બધી તકલીફ પડે છે। રાહદારીઓને પણ પાણી ભરેલું હોય તો ખાડામાં પગ આવે, ઘણાના તો મચકોડ પણ આવી ગયા છે ખાડામાં પડીને। તો હવે અમે તો બહુ કંટાળી ગયા છે, જેમ બને એમ આ જે ખાડાઓ પડે છે એનું નિરાકરણ લાવો। બિલકુલ, એ કે જોઈ શકાય છે કે આ રસ્તો આખો સાંકડો છે ને આ પ્રકારે વ્યવસ્થા અહીં જોઈ શકાય છે કે આ અહીં ખોદકામ કરેલું હતું, ત્યારબાદ સુધારા કરીને માત્ર એએમસીના જે છે તે બોર્ડ મૂકીને આખું આ કોર્ડન જે છે તે કર્યું છે અને તેને લઈને કહી શકાય કે રસ્તો તો સાંકડો છે જ, પરંતુ હવે આ પ્રકારે બેરિકેડ માર્યા પછી એકદમ સાંકડો થઈ ગયો છે અને સવારને સાંજની જ્યારે પિકઅપ અવર્સની વાત કરીએ ત્યારે અહીં ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે પણ સર્જાતા હોય છે। ત્યારે અન્ય પણ છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું। આ પ્રકારે ખાડા ખોદતા હોય છે, કોઈ એવો બનાવ તમારા ધ્યાનમાં આવ્યો હોય કે આ પ્રકારે? બનાવમાં એવું છે કે આ 4 થી 5 વખત આની આ પોઝિશન થઈ છે, એ પહેલી વખત નથી આ વસ્તુ। આ દર અઠવાડિયે આ પ્રોબ્લેમ બધા રસ્તો એક તો સિંગલ થઈ જાય છે, ડાયવર્ટ મૂકી દે એટલે ત્યાં કરતા નથી અને સામે ક્રોસ થઈ જાય છે એકાબીજી અને રોજની આ કમ્પ્લેન ચાલુ રહે છે। એએમસીમાં કમ્પ્લેન કરી હોય, કોઈ અધિકારી આવ્યો હોય, કોઈ કોર્પોરેટર, કોઈ નેતા આવ્યું ખરું? કોઈ અત્યાર સુધી કોઈ દેખાયું નથી। આ 4 થી 5મી વખત હું અહીંયા જોઉં છું, પહેલી વખત નથી આ વસ્તુ બનતી। દરેક પેલાને મુસીબત પડે છે, મતલબ આ એક જ જગ્યા 4 થી 5 વખત આ પ્રોબ્લેમ ઊભો થયો છે એકની એક જગ્યા ઉપર એમ। બિલકુલ, એટલે કે 4 થી 5 વખત પ્રોબ્લેમ થયો છે અને આ પ્રકારે નિવેડો હજુ સુધી નથી આવ્યો જે પ્રકારે કામગીરી કરવામાં આવતું, એટલે ક્યાંક ને ક્યાંક આ કામગીરી પર પણ સવાલ થઈ રહ્યા છે। ત્યારે અહીં જે વેપારીઓ હોય છે તેમની સાથે પણ આપણે વાત કરીએ। ખાસ કરીને વાત કરીએ તો આ પ્રકારે ખાડા ખોદાતા હોય છે, ટ્રાફિક જામની સમસ્યા હોય છે, પાણી ભરાવતા હોય છે, કેટલી હેરાનગતિ? હેરાનગતિ તો બહુ થાય, શું કરીએ હવે? પાણીનો તો હવે સમજો કે ચોમાસું હોય તો પાણી તો દુકાનની અંદર પણ આવી જાય છે કે, પણ આ ખાડામાં જે તકલીફ થાય છે, ખાડાઓ પડે ત્યારે ગાડીઓ અંદર ફસાઈ જાય ને બધું બહુ તકલીફ થાય છે અંદર। તમારા મતે અહીં કેવા પ્રકારની આખી કામગીરી થવી જોઈએ કે આ પ્રકારે પાણી ના ભરાય? હું તો કહું અહીંયા કતો આ પાઇપલાઇન જે થઈ ગઈ છે એટલો પટ્ટો થોડોક જે ખરાબ થઈ ગયેલો એ બદલી નાખે તો સારું, તો શું આ પંચર થવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જાય બધી આ લોકોને।